की जय, भारत माता की जय, वंदे वंदे भारत माता की जय। અમરેલી જિલ્લાની રાજુલા સહકારી નાગરિક બેંકની ચૂંટણીઓના પરિણામ આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ બિનહરીફ વિજેતા બની છે। 15 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ચૂંટણી પહેલા જ આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે। રાજુલાની સહકારી નાગરિક બેંકમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની આગેવાનીમાં ચૂંટણીઓ બિનહરીફ જાહેર થઈ છે અને હવે પરિણામો આવતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મોં મીઠા કરીને ફટાકડા ફોડવામાં આવ્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં એમએલએ હીરા સોલંકીનો દબદબો હજુ યથાવત છે, કેમ કે અમરેલી જિલ્લાની રાજુલા સહકારી નાગરિક બેંકની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે। ધારાસભ્ય હીરા સોલંકીના નેતૃત્વમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 15 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે। આગામી 28મી તારીખે બેંકની ચૂંટણી યોજાવાની હતી। કુલ 15 બેઠકો માટે 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। ચકાસણી દરમિયાન એક ફોર્મ નામંજૂર થયું હતું, જ્યારે 10 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। આથી બાકી રહેલા 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા। બિનહરીફ ચૂંટાયેલા ડિરેક્ટરોમાં સંજય ધાખડા, રવુ ખુમાણ, કશ્યપ પારેખ, શિલ્પાબેન મહેતા, મંગળબેન વાળા, ચિરાગ જોશી, બાબુ વાણિયા, પ્રફુલ્લ રાજ્યગુરુ, સમીર કનોજિયા, મહેશ વ્યાસ, હિંમત ટાંક, વિજય કોટીલા, દિલીપ જોશી, શંકર બારૈયા અને જીવરાજ મેવાડાનો સમાવેશ થાય છે। તો હવે આ સમગ્ર બાબતે અમરેલી જિલ્લાના ભાજપના મહામંત્રી રવુ ખુમાણની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। નાગરિક બેંકની ચૂંટણી 9 તારીખે આવી। 8 ને 9 બધાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે ફોર્મ ભર્યા અને ત્યાર પછી આજે 17 તારીખે જે પાછા ખેંચવામાં હતા, એમાં અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, નાગરિક બેંકના જે પ્રમુખ હતા અમારે ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્રભાઈ, વેપારી એસોસિએશન ને બકુલભાઈ વોરા, માજી નગરપાલિકાના પ્રમુખ, અમારે અત્યારે નગરપાલિકાના પ્રમુખ મયુર દાદા અને સંગમ આખી ભાજપ ટીમ બધાય છેલ્લા 3-4 દિવસથી એક કરી અને ગામના હિત માટે, ખાસ કરીને બકુલભાઈની બેંકને ખર્ચો ન થાય અને કાયમિક જળવાઈ રહે ગામને, એના માટેથી જે બિનહરીફ કરવા માટે જે અમારા ભારતીય જનતા પાર્ટીના અમારું જિલ્લાનું નેતૃત્વ હોય, અમારું પ્રદેશનું નેતૃત્વ હોય, એ બધાએ માર્ગદર્શન આપ્યું। અહીંના કાર્યકર્તાએ અમારે શહેર પ્રમુખ ભાઈ વનરાજભાઈ વરુ, એણે બધાએ જે 3-4 દી મહેનત કરી એના મહેનતનું પરિણામ જે આવી છે અને આજે ભારતીય જનતા પાર્ટીની સગમ બધી ટીમ આજે 15-15ની બિનહરીફ થઈ છે। એટલે અમારું ધારાસભ્ય, અમારું જિલ્લાનું નેતૃત્વ, અમારું પ્રદેશનું નેતૃત્વ એના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટીની આજે સગમ ટીમ વિજય થઈ છે। એમાંથી પાર્ટીના કાર્યકર્તા ખુશ છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।